હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખવાય તેવી ક્રિસ્પી પૂરી. આ પૂરી આપણે રાજગરાના લોટથી બનાવીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ એક બાઉલ રાજગરાનો લોટ લેશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, ચપટી હળદર અને સ્વાદ પ્રમાણે લાલ મરચું એડ કરીશું. તેમાં થોડા તલ અને ધાણા એડ કરીશું. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ થોડું તેલ એડ કરીને બધી વસ્તુને મિક્સ કરતા રહેશું. ત્યારબાદ થોડું પાણી એડ કરીને પૂરી માટેનો આપણે લોટ રેડી કરી લેશું. ત્યારબાદ પૂરીના આપણે આ રીતે ગોળ વણવા માટે ડો રેડી કરી લેશું. જો પૂરી આપણી ચીપકી જતી હોય તો થોડોક લોટ એડ કરીને આપણે આ રીતે શેપ આપી દઈશું. શું તમે આ રીતે રાજગરાની પૂરી બનાવી છે? તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઉપવાસમાં એકના એક વસ્તુ ખાઈને બોર થયા હોય એના માટે આ રેસીપી એકદમ બેસ્ટ છે. પૂરીને આપણે સરખી રીતે ફ્રાય કરી લેશું. આ રીતે બનાવેલી પૂરી આપણે ચા સાથે પણ ખાવાની મજા આવે છે. છે ને મજેદાર પૂરી. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી પૂરીની રેસીપી બનાવવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા.